કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। લોકશાહીના પવિત્ર અવસરે આજે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના વતન હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા। મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિયત મતદાન મથક પર પહોંચીને સહપરિવાર સાથે મતદાન કર્યું હતું। સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન જ્યારે આવી રહ્યું ત્યારે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ કોઈ પિક્ચરમાં જ નથી। આજે જોયું છે કે કોંગ્રેસના 10,000 સીટ પૈકી 720 સીટો બિનહરીફ થઈ ગઈ છે। અંકલેશ્વરની વાત કરીએ ત્યારે 3 તાલુકા પંચાયતની સીટો અને 1 જિલ્લા પંચાયતની સીટો બિનહરીફ થઈ છે। સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર 12 જેટલી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત થઈને 12 જેટલી સીટો બિનહરીફ થઈ છે। કોંગ્રેસ પિક્ચરમાં જ નથી। સમગ્ર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે અનેક કામો થયેલા છે એને લઈને તમામ પ્રજાઓ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। અને જે પ્રકારે ગરમીના દિવસો છે ત્યારે તમામ મારા મતદાર ભાઈઓને અપીલ કરું છું, તમામ ભાઈ બહેનો 11 વાગ્યા પહેલાં ગરમી પડે પહેલાં મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભય વિજય અપાવો એવી સૌની વિનંતી કરું છું। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।